મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે બ્લોગ શરૂ કર્યો છે હાવ હાનનો એટલે કે 3:22 મિનિટે શરૂ કર્યો તો એ બ્લોગ પૂરો થઈ જાય આપણે છે ને ધનજીભાઈને દેવાની છે સરપ્રાઈઝ અને તમને મેં કીધેલું હતું કે આપણે એક વસ્તુ મગાવેલું છે કે આવી જાય તે દી તમને હું અપડેટ આપી એમ એટલે કે 4 વ્હીલ લેવાની છે એમ કહેતો હોય ને એ 4 વ્હીલ આજમાં આવે છે તો ભાઈ જાય છે આપણે કન્ટિન્યુ 4 વ્હીલ લેવા આમાં ટીસના બને એને બધાને ખબર છે ખબર છે ને એટલે એને તમને આજ કીધું અને છે ને હવે હું ધનજીને દેખાડી દઉં ધનજી હુઈ ગયેલો છે જો આ ધનજી હૂતો છે હુઈને જાગે ને ત્યાં હું જઈને વી આવું ધનજી આવું હુઈ ગયેલો છે કહીશ એ હુઈને જાગે કે ત્યાં હું ફટાફટ જાઉં હું આવું ચાલો ઘરે જતો હો ને તા હમી મળી ગઈ એલા ઘરે હું આમ જાતો ને તા હમી મળી ગઈ તું હાલો ગાઈસ હાલો ગોલું મોલું બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું તો શકે છે કે એને ગાડી મંગાવેલી છે તો આજની ગાડી આવે છે મારી હાટુ પકડી કે અને કેટલા દિવસથી આજે યાર શું કહેવાય ખબર સમાઈલ આવી અમારા શહેરમાં સમાઈલ ખીલી આજે કેટલાય દિવસથી મારા બાપ મહિના વી યાર સમાઈલ નથી આવતી કા માથું દુખતું હમણાં બહુ જ હવે આસુ બોલ સમાધાન કર્યું આસુ મને માથું કેટલો હજીથી દુખ્યું કેમેરામાં ગડી જા એમ નથી અમને છે ને ગાઈસ શું કર્યું આપણે સમાધાન અમને છે ને બે જણાએ સમાધાન કરી લાગ્યું છે 1 રૂપિયા કરીને તમે બે જણા ગમે હોય ને બાયદા હોય તો સમાધાન કરી લાગો ખોટા બાતી બધી મરી જાય આવા અડધાઈ નો રહી ખાવું નહીં પીવું નહીં હું નહીં કે રહેવું નહીં એની કરતા ને એવો ઝઘડો કકડાટ નહીં કરતા ને હું જાઉં ફોરટ લેવા ધનજી હું તો છે જાગેતા જઈને પીવું કા પેલા એ તો કો મારી હાટુ મંગાવેલ છે કે હા ધનજીને દેવાનું છે સરપ્રાઈઝ ધનજીભાઈ હુતા છે જો ધનજી હુતો છે તો ચાલો જલ્દી જાવ અને પછી અપડેટ આપો કઈ બાજુ એમ એમ કે ને હું ગામમાં જાઉં છું હું ગામમાં જાઉં છું ગાડી લેવા હો ઓકે લે હે ગાડી આવી ગઈ હવે ફોન આવ્યો છે ને જાઉં છું ત્યાં આવેલી છે પાર્ટી એક કરશો 2 મિનિટ ઠેકાણ આવીશ છે આ તું ત્યાં આવે એટલે આયા આવે તા તો ચાલો તો ગાઈસ જલ્દી જઈ આવું છે ને ગાઈસ તમને કહેતા ભૂલી જાઉં હું અનબોક્સિંગ કરશું પછી પાછા ફિટ કરશું કેવી રીતે ફિટ કરવી ને એ દેખાડશું એટલે વિડીયોની અંદર ખાસ કરીને કન્ટિન્યુ બિના રહેજો જાવ છું ગામ વિનોદભાઈની દુકાન પૂકી જતો વિનોદભાઈની દુકાન છે બંધ ફૂસ તો આ ભાઈ મગાવેલ છે ઓટીપી મેસેજ જે દેવો પડે વિનોદભાઈ દે તેવું આપશે ને મને એની વાટે ઉભો રહો એને કરું પહેલાં સૌથી પહેલાં ફોન તમે ત્યાં સૌ આવો એમ તો જાઓ ગાઈસ વિનોદભાઈ આવી જાય હે ઓકે હાલો ગાડી લઈને આવો જલ્દી પેંડા ખાવાના છે સરસ હું વિનોદભાઈ છે ને બાપા સીતારામની મઢીએ પૂકી ગયા રસ્તે હા ભાઈ અહીંયા હોમ ડિલિવરી વાળા આવી છે હોમ ડિલિવરી તો નથી ઘરે પણ ગામમાં છે એટલે સારું કહેવાય તો એને કરતો મોવા જવું પડે તળાજા જવું પડે ત્યારે આમ થાય પણ કાંઈ વાંધો નહીં અમારા ગામમાં ઉતળ કેટલી હતી ગઈ અમારી કરતા ઉતળ હતી પણ છે નહીં અત્યારે ગાયબ અમે ઊભા બે અહીંયા ત્યાં સેકન્ડ પીવા આવતા છે એવું લાગે છે મને સેકન્ડ પીવા આવ્યા ભાઈ આવડા હેમર છે કે રાજુ પટેલ નું હેમર પડી ગયું છે ગાઈસ હવે પાછું સુકાઈ ગયું છે વરસાદ નહીં આવે સેકન્ડ લઈ લો કાંઈ વાંધો નહીં પેલ્યો અને ગાઈસ હું અહીં પીવું તમારે પીવાનું છે વિનોદભાઈ અરે એમ થાય અવલબેન ના પડે તમે ના પાડો આપણે તો એતલ પીવાની છે ને પાર્સલ આપી જાય ભાઈ આવડા ના પડે ભાઈ 4 પાર્સલ બાંધી ગયો ચિકન જેવું મસ્ત તો પીએ જવે નહીં ઘરે જઈને પીધો અહીંયા નો પીવી તો પછી હું પી જવે અહીંયા પીવી તો રાહુલ માટે તો લેતો 4 તમારે પીવાની 5 બનાવી તો મને પીવો ના બનાવી જો એ આયે પીએ 6 બનાવો એકમાં ઓલા ની નાખતા આમ જો એકમાં બરફ ની નાખતા હાવ એકમાં તકમરિયા ની નાખતા એકમાં બરફ ની નાખતા એ તમારું પાર્સલ જડી ગયો ને વિનોદભાઈ કહે છે કે એવડી મોટી 2 વ્હીલ માં કેમ લીધો બધ ભરી ઓય બાપા આ તો જો ફેરાઈ જ ઉપર એટલું છે આખી ગાડી છે મતલબમાં ઓ માય ગોડ પાર્સલ તો બહુ બળ્યું આવ્યું વિનોદભાઈ હે ટેમ્પો ના હાલે એમ છે ઓ તારીખે લે કરી જવું છું ભાઈ ઓ માય ગોડ એ વિનોદભાઈ ને સાચે ભેગું ગયું આ ગાડીમાં કેમ લીધો હવે જોઈએ શું થાય કોને ખબર હોમ ડિલિવરી કરી છે ફ્રેન્ડ વિનોદભાઈએ માઇન્ડ ગાડીમાં બેહાડ્યું અને વિનોદભાઈને બે લાઈક નથી આવ્યું પણ કાંઈ નહીં હવે જાય અને વિનોદભાઈ કંઈક બોલે સંભળાતું નહીં મને વિડીયો કંઈક કરે એમ કે લાગે કે ટપો પડતો નથી યાર ઘરે જઈને મળી પગી જશે એમ અને ઓય બાપ આમ જુઓ તમે ગાઈસ
તેડીને ઉસી કરો ડાયરેક્ટ તમે જવો એ પાડતા નહીં લે એ તારો દીકરો આ ફરેશ કરતા મોટું ગોખું છે ભાઈ ગોખું આમ જો હવે ગાડી નડવાની છે અંદર ભેગું છું જોવો ગાઈસ આવી રીતની કઈ કાર છે હું કોઈ કઈ ખબર નથી આપણને અંદર જોઈએ પછી ખબર પડશે હાલો ધનજીભાઈ વાહ વાહ દોસ્તો આમ ઘરે પગી ગયા છીએ અને આમ જોવો તમે આ એમને ધનજી કરતા મોટું ખોખું છે આમ ઊભું હોય ને તો અને આડો પાડી તો ધનજી આમ હરખો બધી આથેર ખબર હતા મારથી એટલે પુગે મારી એટલે પુગે કે માર સાચે પુગે અરે એટલે પુગે મારા આઈ પુગે એટલે અરે વાહ વાહ હવે કાજલ શું કરે પછી કે હાલો અનબોક્સિંગ કરીએ જલ્દી જલ્દી હાલો તાર કાકે શું કરે શું ભાવ છે દીનો 1000 હો હે 1000 બહુ ભાવ હો ભાઈ કાશી બહુ ભાવ છે ને મમ્મી કાંઈ વાંધો નહીં તો અમે આવી જશે હવે અને કી જોખી દે પછી અનબોક્સિંગ કરીએ તો ગાઈસ મેં છે ને આડું ખોખું પાડી દીધું કે કેમ કે મેં કીધું પાણી કરી પી લઈએ યાર અને આ 2 વ્હીલમાં પુગાડ્યું એટલે હવે અમારા રસ્તામાં ઓ માય ગોડ વિનોદભાઈને પૂછી કેમ રૂ ભાઈ એમ નહીં વિનોદભાઈ બોલતા તો વધે નતો તો કામ કઈ નથી 500 રૂપિયા થાય હવે ભાડું વિનોદભાઈને 500 રૂપિયા ભાડું આપી દેતો આપણે કિલો ઘીને આવી જાય અમે 500 તો વિનોદભાઈ લીધા હે ના આ પકડે ને ભાડું તમે લાવો તો રે ગામમાં લી બાપ કેમ લાવ્યો ઢો ઘરળિયો કેમ ચડાયો બાપ ખરેખર ગાઈસ આ કોકની વસ્તુ હોય ને તો કોઈ ધરાહર નો મેકવા ફાઇનલ છે પણ આ તો પોતાનું હતું એટલે મહેનત કરીને લાવવું પડે અને અમે પકડ્યું અમારું મન જાણે હો હું એમ કહેતી મેં કીધું ગાડીમાં કેમ લેવાય છે કાંઈ વાંધો હાલો અનબોક્સિંગ કરીએ પેલા સા પીવાની છે કે અનબોક્સિંગ કરવાની તું કે એમ તારું કીધું કરવાનું છે બધું હાલો ફટાફટ કરો હાલો પેલા હું પાણી પી લો ગઈ પેલા પાકો સા પી લો ભગા તો બે ત્રણ આવી જાય ઓકે બનાવો ફેમિલી પીપી વાળી થામાન સા પી લે જલ્દી ઉતરે પછી અનબોક્સિંગ કરો જલ્દી હાલો આ ખોખાનો એ છોકરો હેઠા ઉતરજો બધાય મંડાય અને આમ જો ગઈ સા પીવા મળે વિનોદભાઈ અહીંયા પીવે અને આ અહીંયા પીવે અને હું અહીંયા પીવું તો જલ્દી સા પી લઈને પછી છે ને આગળ આ ખોખાનો કાર્ડ લખીએ સોયત્રા કેમ કા ગાઈસ આની ઓલી તો ઓલી સાખો લાવવાની પોર્ટુગલ લીધો તે અરે યાર વિનોદભાઈ કેવું છે ને તમારે પોર્ટુગલ ને આપો માલજો ભાઈ આ પોર્ટુગલ ની સાકુ તમને આપી દો લાવો એ બોલી નહીં તો વાગી જાય છોકરાઓને સાકુ નહીં લેવાની આગળ ફટાફટ વિનોદભાઈ તોડી નાખે અને પછી તમને બતાવીએ ગાઈસ એ અહીંયા સકાઈ કે સંજય હાથ લઈ લે એ ટેપટિયું સોટી ગયું ઓય અહીંયા એ ઉભા રહો ફોર વ્હીલ માં પછી કહેતા નહીં બોલ વચ્ચે પછી અમને કોઈ કહેતા નહીં તમે કેમ નંદીભાઈ ફિટ કરી એમ કેમ કે પછી વધે બોક્સિંગ કરો હાલો એ ફાડો માં દાજ જા તમે ઓય બાપા રે આપણે મોટર છે ને આ ખોખું કદાચ અમે ઊંધું ખોયેલું છે એમ લાગે પણ કઈ આમાં વાયરિંગ ને મોટરું ને યાર કેટલું બધું દેખાય છે શું કરશું પહેલા છે ને આને આમ જો અમે હળુક દેખાય તેડીને બહાર કાઢી લઈએ અને પછી તમને બતાવીએ થોડીક વાર લગાડી પણ તમને મજા આવી છે આને કેટલી મજા આવશે ગાઈસ તમે જુઓ અને હજી આમાં બધો સામાન પડ્યો છે અને અમે છે ને આ કાઢી લીધી છે ફોર વ્હીલ અને ગાભો આપ્યો અમને એટલે કે રૂમાલ આપ્યો મસ્ત યાર ફોર વ્હીલ લૂસવા ધનજીભાઈ કમાર લૂસવાનું હો અને આમાં બધું કાઢીએ અને ફિટ કરીએ આમ જુઓ હા એવી છે ને પણ આમ લગભગ તો ફિટ થાય ને પછી તમને મજા આવશે 4x4 છે ફોર બાય તો ફોર છે આપણે એટલે કે બોલ તો હોય છે તાકાત વાળી તો છે પણ થોડું ફિટ કરીને તમને બતાવી થોડું ચાલો ગાઈસ થોડું ફિટ કરી દીધું છે અમે આવી રીતનું હજી ટેરિંગ ફિટ કરે છે વિનોદભાઈ મારા મોટા ભાઈ આવ્યા ગુરુજી નામ જો તમે કેટલા બધા આવ્યા છે અને હવે તો ફિટ થયું નથી મારા બા સુરત જાય છે લાલજીભાઈ ને મારા બા ની બધા કપડા લેવા એટલે કે લગ્ન ની ખરીદી કરવા ઠેઠ સુરત જાય છે બોલો મને કોઈએ કીધું નહીં મારા દીકરા લઈ નથી જતા ગઢા મને કેટલી બોલાવી કે સુરત સુરત કજે જા તમે પેલા ફરી આવ્યા હંદે મને કોણ તમને પેલા બસ માં થાય બજારે કઈ નહીં ખાવા દે ધ્યાન રાખજો સાચી વાત ને ગાઈસ ના પડાય હું 4 મહિના સુધી હા એક કામ કરો નાના છોકરા હજી એવા ને અમે ત્યાં જ્યાં નથી એવું છે બદલો છે ને સરસ તો હવે આમાં કઈ ભેગું થતું નથી અને કઈ સડતું પણ નથી વાલ લાગશે પણ આવી છે મજા બહુ વાર લાગશે પાકું છે કલાક તો થઈ ગઈ ગાઈસ અને ફેમિલી હવે ઘણું ખરું ફિટ થવા મળ્યું છે અને થઈ ગયું છે આવડા બધા આમ જો હવે મોડું થાય છે આ વરસાદ આવી જશે ને જાય છે ખરીદી કરવા સુરત
ટિફિન ટિફિન બિફિન બધું લઈ લીધું. ખાવાનું કોક આપશે કે નહીં આપે તો ખબર ન પડે ને બહાર આવવાનું લેતા હોય ને કે તો કાંઈ વાંધો નહીં guys, તો આ ફિટિંગ કરીએ છીએ અને કેબલને હુવરાવા બળ કરે અમે ફિટ કરવા બળ કરીએ. યાર બહુ વાર લાગી બોલો. ફેમિલી સાહેબની કારના ગાડી ફિટ કરે છે. બોલો કાર ઉડા ફિટ કરે જો હજી એટલી કે ફિટ થઈ છે ગાડી. હવે દીવાડી એટલા બધા છે એવા ગાડી ફિટ કરવા વાળા. કેવું છે આમ તો બધું બધે વાયર ને ફાયર ને બધું છે. હવે એમની વાયર કેટલા છે એવો આપી નહીં સાહેબ હવે કેટલી વાર લાગશે? આયા કેમ આવું હે સાહેબ કેટલી વાર લાગશે? હું છે હજી તો એને કઈ હે હુસ્તી નહીં કેટલી વાર લાગે. તો આ બધા પગથિયા જોવા એમ નેન્સી બેન પાસે એમ બધે નોખા નોખા ઘણા ખરા પૂજા સીટ ને એવું તો પેલા ફિટ કર્યું ને પછી પાછું બધું કાઢ્યું ને એવું બધું કર્યું. સીટ 17 વખત ખીલી જો ભાઈ પાછી ખોલા હજી હું માં ઈ વાહે એક બોલ હે છોકરાની બે યાર ડાયરેક્ટ હાજરી બોલો કરી ગયેલા છે. હવે ફિટિંગ થયું કે નથી થયું? હજી આ ખાલી કોક નથી આવી તો જોઈ શકતા છો. હજી આ તો પાછું બે ત્રણ વખત ઓલું કર્યું ને બે ત્રણ વખત કાઢ્યું ને એવું કર્યું. હવે જેથી ફિટ થાય તેથી હાસી. હા એટલે ફિટ થઈ જશે. માઇન ફિટ થઈ ગઈ, જોરદાર ફિટ થઈ ગઈ છે. હા અને હવે ધનજીભાઈ બેહે છે એમ કહે છે કે હાલો બેસી. તો મેં કીધું બેહો. હાલો ભાઈ બારણું દઈ જાઓ. શરમ લાગે ધનજીને. હાલો આ કોઈ ધનજીભાઈ શરૂ કરો. એ સંજુ સેમ જાવ હાલ ઘડી ગાગો રે હા દે બે ઈલા એ લેટ બેટ ગઈ સમ ઓહો હે વાહ એ ઘડી શાંતિ રાખજો આમ જોવા વન મત કરતો વન આ તે બંધ કરી દીધી કે પાછળ થાય છે ને. અચ્છા એ ના થાય. અહીંયા લેટ શરૂ છે અને આ ઘડીક જ થાય છે પછી બંધ થઈ ગઈ. હવે ઊભો રહેતો ધનજી શરૂ થતી હોય ને જોચી હા દે બે ઓલો લીવર છે એ દબે પગે કરી દબે એ બાત સંજી ભાઈ એ બાત સંજી પગે લે રિવર્સ છે આગળ કરો તો સંજી ભાઈ હાલો દબો સંજી ભાઈ ઠીક જ દબાવ દે પેલા વાળ તો ખરો એટલે આવા વાલ તકરા આ વાલ તાર મમ્મી ભાઈ ઈ પાછળ આવશો વાળ લે વાળ વાલ ભાકે હા કર આગળ થોડુંક પાછળ લે. હવે પાછું સીધું ટાયરિંગ કર એન કણી લે લે હવે આગળ જવા દે. હવે ટાઈમ લેટ નો ભટકાવી દો ભાઈ. આમ ઘર વગી વાળ વાળ પા હા યા ભાઈ લગી બા લ્યો હવે આવડી તો થાય ભાઈ. થોડીક શીખતા વાલ છે ધનજીભાઈ. યે પાછળ આવજો ભાઈ કેવો લે બેસી ગયો ને કેવો ને બધા સાવાજે વાળી લઈ આવો એને આવડે ને પગ હા ઝાડમાં ઉતારીને જવા દે જવા દે એમને ઊભી રાખીને પછી સીધું કરે. બહુ ફાવતું નથી ને ઢાળમાં પાણો હતો આગળ જો તાન રાખજે આગળ ઢાળ છે પાછો જાય. સંજયભાઈ ને શીખવામાં એકાદ બે દિન વાર લાગી તો આવડી જાય. ઘણી ઘડી તો ફાવી ગયું હોય ને ન થાય. જેને પપ્પા બેઠા આવે લે ચોલી નાખશે બધી ઘડીમાં તો બેઠા કેમ એ આગળ લીવર ચાલે ભાગો માયા થાકલો હે યે લો કમાવા માટે આયા બધું નડે. લાઈટો કેમ થાય તો અત્યારે બહુ દેખાતી નથી. પછી આમાં કંઈક ગોઠવે છે. આપણે પડતા કાકા દેખાવા દે આમ સાહેબ જુઓ હેલ્લા
એ આગળ રાખો આને તો અમને કોઈ વાતે હજાર હાથ વાળાએ વાહ વાહ તાળીઓ પાડો વાહ ભાઈ વાહ ચલો ગાઈસ અમારે આ છે ને મજા આવી છે ને બોલો દબી દે ઓટો એને આ ચાલે દબી દે જલ્દી આપણે મોટરમાં એક બે વખત ચાર્જિંગ ફૂટાડી દીધું ને એક બે વખત ચાર્જિંગમાં મેકેલી છે અત્યારે તો મસ્ત મજાની મેકી દીધી છે થોડુંક બોડી અંત એમ કર્યું છે બોડી એટલું લીધું ને પછી અહીંયા ચાર્જિંગની પિન પછી અહીંયા અને ફૂલ તમને આનો વિડીયો હું બનાવી દઈ કેટલા હજારની છે કેવી રીતે લાવ્યા છે અને આ મોટર લેવી જોઈએ કે ન લેવી જોઈએ તમને ફૂલ બધું અપડેટ આપવાનું છે પછી લેટ બેટામાં બધે એક નંબર થાય છે તમને ઝલક દેખાડવું હોય તો સૌથી પહેલાં આપણે આને બંધ કરવું પડે આને બંધ કરીએ પછી આ શરૂ થાય અહીંયાથી ઘૂમ શરૂ થાય એટલે શરૂ ન થાય નથી ચાર્જિંગનો પિન હોય ત્યાંથી પછી શરૂ જ નથી આમાં જો આવી રીતે ગાઈસ લેટ થાય છે અહીંયા લેટું થાય છે અને આમ તો વાહ ગાઈસ પૈસા વસૂલ છે હવે પાછી ઉપલી બંધ થઈ જાય પછી આ લાટવા ન રહે આ તો ઘડી કતરી ને ઇન્સ્ટન્ટ બંધ કરવી પડે કેમ કે લાટવારી રાખી હોય જો આ પાછી લાટવાર રહી હોય કે તો આમાં પાછું ચાર્જિંગ કેટલું ગજબ ખાઈ જાય એટલા માટે આ લાટવાર ન રહી અને અહીંયા ચાર્જિંગની પિન આવે તો હું છે ને તમને છોડું છું મતલબમાં કેટલા હજારની આવી કેવી રીતે આવી લેવાય કે ન લેવાય પછી આમાં 100 કિલો વજન છે ત્યાં ઉપાડીએ કે 100 કિલોનો માણ આવે ને તો બેસી જાય ને ત્યાં સુધી હાલે છે મોટર મસ્ત છે પણ આ વિડીયો કરશું પૂરો મળશું એક મસ્તીના નવા બીજા બ્લોગમાં તમને ફૂલ અપડેટ આપી દઈ જય માતાજી બાય બાય